સુરતના રાંદેર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં 5 કરોડની લૂંટની ઘટના બની હતી. તે ઘટનામાં સુરત શહેર પોલીસ તેમજ વલસાડ પોલીસના સંયુક્ત ઓપરેશનના કારણે આ ઘટનાના ગણતરીના કલાકોમાં જ ગુનાનો ભેદ ઉકેલાયો અને લૂંટની રકમ સાથે 5 ઇસમોને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી. પોલીસે આ ઇસમો પાસેથી 4,54,32,000 રૂપિયા રોકડા જપ્ત કર્યા છે. 22 સપ્ટેમ્બર 2024ના રોજ રાંદેર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ તાડવાડી જિલ્લા પંચાયત સોસાયટી તરફ જતા રોડ પર બપોરના 2:30 વાગ્યા આસપાસ હરીશ વાંકાવાલા નામના વેપારી સાથે 5 કરોડ રૂપિયાની લૂંટ થઈ હતી. વેપારી પોતાના મિત્ર શ્રીકાંત જોશી સાથે કારમાં અલગ અલગ થેલામાં 5 કરોડ રૂપિયા લઈને પોતાના ઘરેથી 100 મીટર આગળ ગયા હતા. ત્યારે અજાણ્યા 5 ઇસમોએ હરીશ વાંકાવાલાને ગાળો આપી ઝપાઝપી કરી તેમને માથાના ભાગે કોઈ પદાર્થ વડે માર મારી તેમની પાસે રહેલ પૈસા લઈને ફરાર થઈ ગયા હતા. રોકડા રૂપિયાની સાથે આ ઇસમ શ્રીકાંત જોશીને પણ પોતાની કારમાં બેસાડી પોતાની સાથે લઈ ગયા હતા. તો બીજી તરફ આ ઘટનાના પગલે હરીશ વાંકાવાલા દ્વારા પોલીસ કંટ્રોલ રૂમમાં માહિતી આપવામાં આવી હતી અને ત્યારબાદ સ્થાનિક રાંદેર પોલીસની સાથે એસપી ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારી ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા. ઉપરાંત એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી. આ ઘટનાના પગલે 200 થી વધારે પોલીસ કર્મચારી દ્વારા ઘટનાસ્થળની આસપાસ લાગેલા સીસીટીવી કેમેરા તપાસવામાં આવ્યા. સીસીટીવી ફૂટેજમાં પોલીસને જાણવા મળ્યું હતું કે GJ05CJ0183 નંબરની કાર સુરતથી મુંબઈ નેશનલ હાઈવે તરફ જઈ રહી છે. તેથી પોલીસ દ્વારા આ બાબતે નવસારી તેમજ વલસાડ જિલ્લા સ્ટેટ કંટ્રોલને પણ માહિતી આપવામાં આવી અને નાકાબંધી પોઈન્ટ એલર્ટ કરવા સૂચન કરવામાં આવ્યું હતું. સુરત પોલીસની સૂચના બાદ વલસાડ અને નવસારી પોલીસ સતર્ક થઈ ગઈ હતી અને વલસાડ પોલીસને માહિતી મળી હતી કે બગવાડા ટોલનાકા પાસેથી સુરત પોલીસ દ્વારા જે માહિતી આપવામાં આવી હતી તે કાર પોલીસને જોઈને ભાગી રહી છે. તેથી વલસાડ પોલીસ દ્વારા ઇનોવા કારનો પીછો કરવામાં આવ્યો અને ત્યારબાદ ઇનોવા કારમાંથી રોકડા રૂપિયા સાથે પોલીસે કયુમ પાસા શેખ અને શૈલેન્દ્ર સિંઘ રાજપૂતની ધરપકડ કરી છે. પોલીસની તપાસમાં સામે આવ્યું કે કયુમ પાસા શેખ મહારાષ્ટ્ર મુંબઈ ભિવંડીનો વતની છે અને શૈલેન્દ્ર સિંઘ રાજપૂત પણ મહારાષ્ટ્ર મુંબઈના જોગેશ્વરીનો વતની છે. આ બંને પાસેથી પોલીસે 4,54,32,000નો મુદ્દા માલ ઉપરાંત 5 લાખ રૂપિયાની ઇનોવા કાર પણ કબજે કરી છે. તો બીજી તરફ આ ગુનામાં બીજા જે આરોપીઓ સાથે સંકળાયેલા હતા તે હોન્ડા અમેઝ કારમાં મુંબઈ તરફ ભાગતા હતા. તે દરમિયાન ભિલાડ પાસે બંધ કન્ટેનર સાથે આ કારનો અકસ્માત થયો હતો, જેમાં 3 ઇસમોને પકડવામાં પોલીસને સફળતા મળી છે. આ ત્રણેય ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટનામાં પોલીસે દીપક વૈતી, શૈલેષ ગાયકવાડ અને રાહુલ ભોયરને ડિટેન કર્યા છે. પોલીસે જે રકમ રિકવર કરી છે તેમાંથી જે પૈસા મિસિંગ છે તે બાબતને લઈને આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે જે ફરાર આરોપી છે તે આ થેલામાંથી 1-2 પૈસાની ગડ્ડી લઈને ભાગી ગયો છે. ત્યારે હાલ જે ઇસમો ફરાર છે તે પોલીસના હાથે પકડાયા બાદ જ વધુ હકીકત પોલીસના ધ્યાન પર આવશે. તો બીજી તરફ આ સમગ્ર મામલો બ્લેક મનીને વ્હાઇટ કરવાનો હોવાને લઈને ઇન્કમટેક્સ સહિતની એજન્સીઓને પણ સાથે રાખીને આ બાબતે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવશે. ગઈકાલે સુરત શહેરમાં રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અંદાજિત 2:15 વાગ્યા આસપાસ એક હરીશ વાંકાવાલા જે કાપડનો ધંધો કરે છે એ પોતાના 5 કરોડ રૂપિયા લઈ અને પોતાના એક મિત્ર શ્રીકાંત જોશી સાથે એક ગાડીમાં જતા હતા. દરમિયાનમાં એ લોકો કેશ લઈ એમને જે આ કેશ આપી RTGS કરાવવાના હશે, જે બાબતે આ પૈસા લઈને જતા હતા અને શ્રીકાંત જોશી સાથે એમને આ બાબતે વાત ચાલતી હતી. શ્રીકાંત સાથે એક શૈલેન્દ્ર પણ નામનો માણસ કોન્ટેક્ટમાં હતો અને આ 3 જણા ગાડીમાં બેસી અને ત્યાંથી નીકળ્યા. આગળ જતા એક જગ્યા ઉપર ઊભા હતા, ત્યાં એક ઇનોવા કાર ઘસી આવે છે અને શૈલેષ વાંકાવાલાના માથામાં મારે છે. શૈલેન્દ્ર પેલી ગાડીમાં બેસી જાય છે અને શ્રીકાંત જોશીને પણ પેલા લોકો જબરજસ્તી એ ગાડીમાં બેસાડી દે છે અને એમના ગાડીમાં રહેલી 6 અલગ અલગ બેગો, જેમાં 4 બેગમાં 1-1 કરોડ રૂપિયા અને 2 બેગમાં 50-50 લાખ એમ કુલ 5 કરોડ રૂપિયાની ધાડ પાડીને આ લોકો બપોરના 2:30 વાગ્યા આસપાસ રાંદેર વિસ્તારમાંથી ભાગી જાય છે. ફરિયાદીએ સતર્કતા દાખવી તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમને 15-20 મિનિટમાં જાણ કરી કે આવો ગંભીર બનાવ બન્યો છે. જે ગંભીર બનાવને ધ્યાનમાં લઈ કંટ્રોલને મહેરબાન પોલીસ કમિશનર સાહેબ તથા અન્ય સિનિયર પોલીસ ઓફિસરોને જાણ કરવામાં આવી હતી. જે અનુસંધાને પોલીસ કમિશનરશીપ સાહેબ દ્વારા ગુજરાતમાં અલગ અલગ જગ્યાઓએ 30 થી 40-50 મિનિટ જેટલો જ સમય પસાર થયો હોય, અલગ અલગ જગ્યાઓમાં કોમ્બિંગ કરવા માટે, નાકાબંધી કરવા માટે સ્ટેટ કંટ્રોલ દ્વારા મેસેજ કરવામાં આવ્યો. કમિશનર સાહેબ શ્રી દ્વારા સુરત રેન્જ આઈજી સાહેબને તાત્કાલિક ઇન્ફોર્મ કરવામાં આવ્યું. વલસાડ, નવસારી, સુરત ગ્રામ્ય, તાપી, ભરૂચ, વડોદરા ગ્રામ્ય જિલ્લા એસપી સાહેબો સાથે વાત કરવામાં આવી અને તમામ જિલ્લાઓની પોલીસ ટીમો ફક્ત 40 મિનિટ કે 50 મિનિટમાં રોડ ઉપર આવી નાકાબંધી કરી દીધી હતી. અને ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી
પીસીબી, લોકલ ઝોન 5 સાહેબનો સ્ક્વોડ, રાંદેર પોલીસ સ્ટેશનનો ડિસ્ટાફ અને અન્ય પોલીસ સ્ટેશનના ડિસ્ટાફો તથા સુરત સિટીની તમામ પોલીસો નાકાબંધી કરી સુરત શહેરમાં પેટ્રોલિંગમાં રહેલા. દરમિયાનમાં આ ગાડી ઉપર જે સીસીટીવી માટે પણ એક અલાયદી ટીમ બનાવવાની 30 માણસોની. આ લોકોએ ત્યાંથી જે બનાવમાં કઈ ગાડી ઇનોવા હતી એનો નંબર પ્રાથમિક માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો, જેમાં એક ગાડી નંબર GJ05CJ0183 નંબરની ગાડીનો નંબર આઈડેન્ટિફાઈ થયો હતો. ગાડી જોવા મળી હતી કે આ ગાડીમાં આ લોકો પૈસા લઈને ભાગ્યા છે. આ ગાડીનું નંબર, વર્ણન ને અંદર બેઠેલા માણસોનું વર્ણન તમામ જિલ્લાઓને જાણ કરવામાં આવી હતી અને જે તપાસ દરમિયાન 2 જ કલાકમાં આ ગાડી વલસાડના જે બગવાડા ટોલ બૂથ છે ત્યાં આગળ આ ગાડીનો નંબર બદલી દેવામાં આવ્યો હતો, પણ અંદર બેઠેલા માણસોનું વર્ણન અને ગાડી MH4 પાસિંગ 04 પાસિંગનું લગાડવામાં આવ્યું હતું. તો જે આધારે એ પોલીસની હાઈવે ઉપર વલસાડ LCBની ટીમને જોઈ અને ભાગવા જતા એમણે પીછો કર્યો અને પીછો કરીને આગળ જતા 2 અસમો કયુમ પાશા શેખ જે મુંબઈ ભિવંડીનો રહેવાસી છે અને એની સાથે શૈલેન્દ્રસિંહ જે જોગેશ્વરી મુંબઈનો રહેવાસી છે, શૈલેન્દ્રસિંહ કુંજબિહારી, આ બંનેને પકડી પાડવામાં આવ્યા. એમની પાસેથી અંદાજે 4,54,00,000 જેટલા રૂપિયા મળ્યા છે. ઇનોવા ગાડી મળી આવી છે અને આ આખી એમો જોઈએ તો આમની સાથે 9 માણસોની ટીમ 2 ગાડીમાં આવેલી હતી. એક ગાડીમાં 5 માણસો અને બીજી ગાડીમાં 3 માણસો. અને શૈલેન્દ્ર પહેલેથી આમની પાસે RTGSના પૈસાના બાને આવેલો હતો અને બીજા માણસોને ટીપ આપી અને ધાડ પાડવાનો આ લોકોએ પ્લાન કરેલો હતો. આ નાકાબંધી દરમિયાન પોલીસની અલગ અલગ ટીમો જોતા બીજી જે ગાડી હોન્ડા અમેઝ હતી એ ભાગવા જતા એમાંથી 3 ઇસમો ગાડી એક કન્ટેનર સાથે એક્સિડન્ટ થતા 3 માણસોને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા હતા, જેમાં 2 ને ડિસ્ચાર્જ કરતા એમની પણ ધરપકડ કરવામાં આવી છે. ત્રીજાને સુરત ટ્રાન્સફર કરવામાં આવ્યો છે સિવિલ હોસ્પિટલમાં. દીપક પેની અને રાહુલ ભોઈ આ બેને અટક કરવામાં આવ્યા છે અને એમાં શૈલેષ ગાયકવાડ અને રાહુલ ભોઈ આ બંનેને એરેસ્ટ કરવામાં આવ્યા છે અને એક હોસ્પિટલાઇઝ છે. આમ ગણતરીના 3 કલાકમાં સુરત પોલીસ અને વલસાડ પોલીસ અને અન્ય ટીમોની મદદથી 4 કરોડ એક મોટી ધાડને અંજામ આપતા મુદ્દામાલ અને આરોપી સાથે પકડી પાડવામાં આવ્યા છે. સૌથી સારી વાત આ કેસમાં કહેશું તો ફરિયાદીની સતર્કતાના કારણે એણે જે 30-35 મિનિટમાં પોલીસને ઇન્ફોર્મ કર્યા અને પોલીસ કમિશનર સાહેબે પણ સતર્કતા દાખવી, સ્ટેટ કંટ્રોલ અને અલગ અલગ જિલ્લા સાથે કોર્ડિનેશન કરી અને આખું ઓપરેશન ફક્ત 3 કલાક 2.5 થી 3 કલાકમાં પાર પાડવામાં આવ્યું અને ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો છે. શૈલેન્દ્ર પકડાણો છે, શૈલેન્દ્ર, કયુમ પાશા, શૈલેષ ગાયકવાડ આ કેસના મુખ્ય આરોપી હાલમાં લાગી રહ્યા છે, પણ હજી એમની ધરપકડ કરવામાં આવી છે. એમની પ્રાથમિક પૂછપરછ ચાલુ છે એટલે આગળની પૂછપરછ દરમિયાન વધુ પોડ પાડી શકાશે. આ કેસમાં 3 થી 4 જેટલા આરોપીઓ વોન્ટેડ છે. એ લોકો ક્યાં ઉતારવામાં આવ્યા હતા, કોણ કોણ હતા એ બાબતની પણ પોલીસ દ્વારા તપાસ ચાલુ છે. 5 કરોડ બ્લેકના વાઇટ કરવાનો, RTGS કરવાની એ લોકોની કઈ સિસ્ટમ હતી, કઈ વાત? એમને જે એમની પાસે કેશ હતી એના RTGS થી ચેકથી પૈસા એમને જોતા હતા ફરિયાદીને, હરીશ વાકાવાલાને. તો જે અનુસંધાને આમની પાસેથી કોઈ ટ્રાન્સફર કરવા માટે આ પૈસા લઈને એમને એક શ્રીકાંત જોશીનો સંપર્ક થયેલો છે અને શ્રીકાંત જોશી મારફતે શૈલેન્દ્રનો કોન્ટેક્ટ થયો હતો અને શૈલેન્દ્રે આખો પ્લાન કરી કાઢેલ. મોટી રકમ છે એટલે આવકવેરા વિભાગને પોલીસ દરમિયાન તમામ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સર, આ જે 2 નંબરના રૂપિયાની વાત છે કે વાઇટના પૈસા જે કરવા માટેની પ્રક્રિયા હતી, તો કયા ડિપાર્ટમેન્ટ પોલીસ તરફથી કહેવામાં આવશે? જે સંલગ્ન તમામ ડિપાર્ટમેન્ટને જાણ કરવામાં આવશે. ઇન્કમટેક્સ છે, ED છે, બધાને એકવાર કન્ફર્મ કરીને જાણ કરવામાં આવશે. સર, આ આખી ટીમ જે રીતે માહિતી મળી છે કે બીજા કેટલાક લોકોને આ રીતે જ જે ભોગ બનાવતા હોય છે, તો કોઈ તપાસ કરીને બીજા કોઈ ગુના? હા, તમે કોઈ પણ પ્રકારના ડર વગર પોલીસ સાથે સતર્કતા રાખી પોલીસને જાણ કરશો તો કોઈ પણ પ્રકારના ગંભીર ગુના, જે પ્રાથમિક જે ગોલ્ડન અવર્સ કહે છે એ સમય દરમિયાન આમાં એમણે ફરિયાદીએ સતર્કતા દાખવી અને પોલીસને જાણ તરત કરી 25-30 મિનિટમાં તો પોલીસ પકડી શકી છે અને આરોપી સુધી પહોંચી શકવાનું છે. એટલે કોઈ પણ લોકોને એક અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે કોઈ પણ પ્રકારના ડર વગર કોઈ પણ પ્રકારનો તમારી સાથે બનાવ બને છે તો પોલીસને તુરંત ઇન્ફોર્મ જાણ કરો. પોલીસ તમારી મદદ માટે હંમેશા તૈયાર છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.